શહેર હતું તમારા ડભોઈ જેવું, એના આખા તાલુકાનો જે મોટો સાહેબ હોય ને એને મામલતદાર કહેવાય. કેટલા જણને ખબર છે મામલતદાર કહેવાય? ઘણા બધાને ખબર. એ મામલતદાર સાહેબ બહુ પ્રામાણિક હતા અને બહુ સરસ હતા. તો એના અને કોઈ પાસેથી ક્યારે પૈસા લેતા નતા, લાંચ નતા લેતા, બધાનું કામ કરી આપે. આવા બહુ ડાયા હતા. એના તાલુકાની અંદર એક દિવસ એવું બન્યું, એક માણસ બહુ હોશિયાર હતો, તો એના ઘરે આવ્યો, મામલતદારના ઘરે, અને બેઠા એ ભાઈ આવીને, અને મામલતદાર સાહેબના ઘરે એનો પટાવાળો હોય ને એને એવું કીધું કે અંદર મામલતદાર સાહેબના ઘરેથી જે બેન છે એમને કહો કે